મિત્રો, કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ કે કોઈ તમારા ચાહીતા મિત્ર લોકો જો તમને નકારે છે તો તમને ક્યારે એવું થાય છે કે હું ખરાબ છું, મારામાં કઈ ખામી છે, એવું તમને ચોક્કસ થતું હશે. પરંતુ એક સરસ મજાની વાત, આજે તમને ક્યારેય તમારા જીવનમાં એવું નહીં થાય કે મારામાં કઈ ખામી છે કે હું ખરાબ છું. ઘણા લોકો કોઈ વ્યક્તિની કોમેન્ટ કરવાથી, કોઈ વ્યક્તિ એવું કહે કે મને તું નથી ગમતો, મને તું પસંદ નથી, મને તારું વ્યક્તિત્વ નથી ગમતું, એટલે સામેનો વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય અને એ વ્યક્તિને એવું લાગે કે મારામાં કંઈક ખામી છે, મારામાં કંઈક એવું ખૂટે છે. પરંતુ એ સામેની વ્યક્તિને એવી નથી ખબર કે એ વ્યક્તિ આજે મને નકારે છે તો માત્ર એ એની પસંદગીમાં નથી એટલે મને નકારે છે. એનો મતલબ એવો નથી કે હું ખરાબ છું. કોઈ વ્યક્તિ આપણને નકારે એટલે આપણે એવું ના સમજવું, આપણને એવોઇડ કરે એટલે આપણે એવું ના સમજવું કે આપણે ખરાબ છીએ, પરંતુ એવું સમજવું કે આપણે એની પસંદગીમાં નથી એટલા માટે આપણને એવોઇડ કરે છે, આપણે સારા જ છીએ. આ વાત એક શિક્ષક એના વિદ્યાર્થીને એટલી સરસ રીતે સમજાવે છે કે સાંભળશો તો તમને પણ ખૂબ મજા આવી જશે. એક વિદ્યાર્થી ખૂબ નર્વસ થઈને બેઠો હતો. રોજની જેમ ક્લાસરૂમમાં શિક્ષક આવે છે અને શિક્ષકે વિદ્યાર્થીને પૂછે છે કે રોજે એકદમ હસતો કૂદતો ખેલતો અને આજે એકદમ ક્લાસરૂમમાં શાંત થઈને તું બેસી ગયો, એટલે શું કારણ છે, શું તકલીફ છે? ત્યારે વિદ્યાર્થી કહે છે કે સર, મને કોઈ મારા આસપાસના વિદ્યાર્થી મિત્રો, મારા મિત્રો એ મને બહુ વધારે ઝાઝું મહત્વ આપતા નથી અને મને ઇગ્નોર કરે છે, મને અવોઇડ કરે છે. એટલે હું કંટાળી ગયો છું, મને એમની સાથે લંચ કરવા નથી લઈ જતા, મને એમની સાથે કોઈ રમત ગમતમાં સામેલ નથી કરતા, એટલે હું ખૂબ કંટાળી ગયો છું. એટલે મારે શું કરવું? એટલે મને એવું લાગે છે કે મારામાં કંઈક ખામી છે જે મારે સુધારવી પડશે. આખી વાત શિક્ષકે સાંભળી અને શિક્ષકે એને સરસ મજાનું ઉદાહરણ આપ્યું. એમના ખિસ્સામાંથી એક બોલપેન એમને હાથમાં લીધી અને કહ્યું કે આ બોલપેનની કિંમત કેટલી હશે? ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે 25 કે 30 રૂપિયા બોલપેનની કિંમત હશે. હવે હું તને આ બોલપેન આપું અને તું એવું કહે કે મને આ બોલપેન પસંદ નથી, તો એ બોલપેનની કિંમત કેટલી રહેશે? તો વિદ્યાર્થી કહે કે કદાચ મને પસંદ ના હોય તો પણ એની કિંમત તો ઘટવાની નથી, એ 25 કે 30 રૂપિયાની છે, એની કિંમત એ જ રહેવાની છે. આ વાત પરથી શિક્ષક વિદ્યાર્થીને બહુ સરસ મજાની વાત સમજાવે છે કે કોઈ તમને નકારે, કોઈ તમને અવોઇડ કરે, ઇગ્નોર કરે, એમાં તમારી કિંમત ઘટવાની નથી. તમે જો જે છો એ જ રહેવાનો છો. કોઈ વ્યક્તિ નક્કી નથી કરી શકતું તમારી કિંમત તમારે પોતાએ નક્કી કરવાની છે. દોસ્તો, આ વાત મને તો એકદમ સાચી લાગી. તમારા જીવનમાં પણ ક્યારેક આવું થતું હોય, કોઈ વ્યક્તિને ઇગ્નોર કરવાથી તમે જો ડિપ્રેશનમાં આવતા હો તો એ બંધ કરી દેજો. કોઈ વ્યક્તિ કે કોઈ સમુદાય આપણી કિંમત ન કરે, આપણે આપણી કિંમત જાતે નક્કી કરવાની છે. આ વાત જો સાચી લાગી હોય તો વિડીયોને સરસ મજાને લાઈક કરજો, એક બહુ જ સરસ મજાની કોમેન્ટ કરજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરીથી મળીશું નવા જ વિડીયો સાથે, નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.